જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું રાંદલમાના લોટા શા માટે તેડવામાં આવે છે તેની પાછળનું કારણ અને ઇતિહાસ તથા રાંદલમાના લોટા બેકી સંખ્યામાં કેમ જ તેડવામાં આવે છે તેનું કારણ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। રાંદલમા એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી। વિશ્વકર્મા ભગવાનને ત્યાં પુત્રી રૂપે અવતરેલા રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમની પ્રીતિ સૂર્યનારાયણ તરફ વળવા લાગી। રાંદલમાએ સીધા જ પિતા પાસે જઈ અને સૂર્યનારાયણ દેવ સાથે તેમના વિવાહની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ પિતા વિશ્વકર્માએ તેમના પ્રસ્તાવને નકાર્યો। પણ એક વખત રાંદલમાના માતાજી સૂર્યનારાયણ ભગવાનને ત્યાં માટીનું બનેલું પાત્ર માંગવા ગયા, ત્યારે સૂર્યદેવે માતાજીને પાત્ર આપી શરત કરી કે જો રસ્તામાં પાત્ર તૂટી જશે તો તેમણે પોતાની પુત્રી રાંદલના વિવાહ તેમની સાથે કરાવવા પડશે। ત્યારબાદ સૂર્યનારાયણે પોતે જીવતીપૂર્વક રસ્તામાં આ માટીનું પાત્ર ખંડિત કર્યું અને રાંદલ માતા સૂર્યનારાયણ ભગવાનના પત્ની બન્યા। શ્રી રાંદલ માતાજીની બીજી મહત્વની ઓળખ એ છે કે તેઓ મૃત્યુના દેવતા યમરાજ અને યમુનાજીના માતાજી છે। અશ્વિની કુમારો પણ તેમના જ સંતાનો છે। રાંદલના લોટા તેડવાનો રિવાજ છે। શા માટે આ રિવાજ પડ્યો? રાંદલમાના લોટા પાછળ એક પૌરાણિક કથા છે। સૂર્યના પ્રખર તેજને કારણે રાંદલ માતા પતિના મુખ તરફ જોઈ શકતા ન હતા, પરંતુ સૂર્ય ભગવાનને ગેરસમજણ થઈ કે રાંદલમાં તેમના રૂપને કારણે અભિમાનથી પતિની ઉપેક્ષા કરી રહ્યા છે, એટલે તેમણે રાંદલમાને શ્રાપ આપી તર છોડ્યા। રાંદલમાએ પોતાની છાયાનું સર્જન કર્યું અને પોતાના છાયા સ્વરૂપને સૂર્ય ભગવાનની સેવામાં મૂકી પોતે પિતૃગૃહે પ્રયાણ કર્યો। પતિનું ઘર છોડીને આવેલી પુત્રીને પિતાએ પણ જાકારો આપ્યો અને રાંદલમાએ જંગલમાં રહી 14,000 વર્ષ સુધી તપ કર્યું, પણ આખરે સૂર્ય ભગવાન રાંદલમા સુધી પહોંચ્યા। તેમણે સત્ય જાણ્યું અને રાંદલમાનો સ્વીકાર કર્યો। આ સમયે રાંદલ માતાજીની છાયાએ આટલા વર્ષો સૂર્ય ભગવાનની સેવા કરી તે માટે આશીર્વાદ માંગ્યા, ત્યારે રાંદલમાએ તેમને વચન આપ્યું કે જ્યારે પણ કોઈ શુભ પ્રસંગે તેમની પધરામણી કરાવશે ત્યારે રાંદલમા તેમના છાયા સ્વરૂપને પણ હંમેશા સાથે રાખશે। એટલે આપણે હંમેશા રાંદલ માતાજીના બે સ્વરૂપો જોઈએ છીએ। આ સમયે ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ રાંદલમાના લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં હાજર રહેશે અને જ્યાં સુધી ઘોડો ખૂંદવાનું કાર્ય સમાપ્ત નહીં થાય ત્યાં સુધી રાંદલ માતાનો પ્રસંગ અધૂરો રહેશે। એટલે આપણે ત્યાં રાંદલમાં તેડાવીએ છીએ ત્યારે ગરબા ગાયા બાદ ઘોડા કૂદવાનો પણ રિવાજ છે। રાંદલ સાથે જાગ તેડાવવાનો પણ રિવાજ છે, જેમાં સૂર્ય ભગવાનની વિશેષ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે। પણ આ રાંદલમાં પૃથ્વી પર કેવી રીતે પ્રગટ થયા? તો આની પાછળ પણ એક પૌરાણિક કથા છે। પૃથ્વી પર વધેલા અધર્મને જોઈને ચિંતે સૂર્યનારાયણ ભગવાનને રાંદલ માતાને મૃત્યુલોકમાં જઈને અધર્મી થયેલા મનુષ્યને સતમાર્ગે વાળવાનું કામ સોંપ્યું અને રાંદલ માતા નાની બાળા સ્વરૂપે ગુજરાતના કચ્છના રણમાં ઉતરી આવ્યા। એ સમયે ગુજરાતમાં કારમો દુકાળ પડ્યો હતો, પણ આ બાળકીના આવવાથી સારામાં સારો વરસાદ શરૂ થયો। લોકોએ બાળકીના આગમનને વધાવ્યું, તેના પગલાં શુકનવંતા માન્યા અને પોતાની સાથે બાળકીને રાખીને તેને ઉછેરવા લાગ્યા। બાળકી રણમાંથી મળી આવી હતી, તેથી તેનું નામ રાંદલ રાખ્યું। રાંદલના આગમને ગામની કાયાપલટ કરવા લાગી।
અપંગ, દીન, દુખિયા અને રોગી લોકો રાંદલના આશીર્વાદ મેળવી સાજા થવા લાગ્યા. રાંદલ માતા યુવાનીમાં પ્રવેશતા જ તેમની સુંદરતા અને તેમના કાર્યની ખ્યાતિ ચોતરફ પ્રસરવા લાગી. રાંદલમાં પર કોઈ એક ગામના રાજાના સિપાહીઓની દૃષ્ટિ પડતા તેમની સુંદરતાના વખાણ તેમણે રાજા સમક્ષ કર્યા અને રાજાના મનમાં રાંદલમાને પામવાની ભાવના ઉત્પન્ન થઈ. તેણે રાંદલમાના ગામ પર ચડાઈ કરી, પરંતુ રાંદલમાના પ્રખર તેજે ઊભા કરેલા ધૂળના વંટોળમાં રાજાનું સૈન્ય નાશ પામ્યું. એ ગામ હતું દળવા ગામ. દળવા ગામે પ્રજાની વિનંતીને માન આપીને રાંદલમા સ્થાયી થયા. વલ્લભીપુરમાં પણ રાંદલ માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી રાંદલ માતાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. જે રીતે સૂર્યનારાયણ સૃષ્ટિના પિતા ગણાય છે, તે જ રીતે તેમની પત્ની રાંદલમાં જગતની માતા ગણાય છે અને એટલે જ નારીની માતૃત્વની મંગળ ઝંખના પરિપૂર્ણ કરવા માટે સૂર્ય પત્ની રાંદલમાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા લગ્ન, જનોઈ જેવા પ્રસંગોમાં ઘરમાં રાંદલમાને માનભેર તેડાવવામાં આવે છે અને મા રાંદલમાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ હતી રાંદલમાની પૌરાણિક કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.